હલો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝન આવી ગઈ છે તો આજે હું તમને તડકામાં ઠંડક આપનારું અને આરોગ્યદાયી વરિયાળીનું શરબત બનાવીને બતાવીશ. સૌપ્રથમ મિક્સરના કપમાં 3/4 કપ વરિયાળી, 3/4 અથવા 1 કપ ખડી સાકર, 10 થી 12 ઇલાયચી, 6 થી 7 લવિંગ લઈને ગ્રાઇન્ડ કરી લઈશું. આ પાવડરને એકદમ ઝીણું વાટી લઈશું. ગ્રાઇન્ડ કરેલી આ પાવડરને ચાળણીની મદદથી ચાળી લઈશું. મિત્રો, ખડી સાકર પેટ માટે ઠંડી અને શરીરની ઉષ્ણતા ઓછી કરનારી હોવાથી અહીંયા આપણે ખાંડના બદલે ખડી સાકરનો ઉપયોગ કર્યો છે. શરબત બનાવવા માટે પાવડર બનાવીને હવે તૈયાર છે. આ પાવડર તમે લાંબા સમય સુધી એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો. હવે એક ગ્લાસમાં થોડો પાવડર અને ઠંડુ પાણી નાખીને મિક્સ કરી લઈશું. બરફ નાખીને વરિયાળીનું આ શરબત ઠંડુ તરત જ સર્વ કરશો.